અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ફ્લાવર શો 25 જાન્યુઆરી સુધી ચાલવાનો છે, ત્યારે આ વખતે ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે। આ શોનું મુખ્ય આકર્ષણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવેલું 30 મીટરનું ફૂલ મંડળ અને સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ રહેશે। ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆત સાથે કુલ 29 IAS અધિકારીઓને બઢતી આપતો બીજો આદેશ જાહેર કર્યો છે। આ પહેલાં 5 IASને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી ACS તરીકે બઢતી આપવામાં આવી હતી, ત્યારે 2010, 2017 અને 2022 બેચના કુલ 29 IAS અધિકારીઓને બઢતી આપતો આદેશ કરવામાં આવ્યો છે, જેમાં 2010 બેચના 7 IAS અને 2022 બેચના 10 IASને સુપર ટાઈમ સ્કેલ પર બઢતી આપવામાં આવી છે, જ્યારે 2017 બેચના 12 અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે। આમ આ વર્ષે રાજ્યના કુલ 34 IASને પ્રમોશન આપવામાં આવ્યું છે। 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસે 200થી પણ વધુ લોકોને દારૂના નશામાં ઝડપી લીધા હતા। 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને શહેરના દરેક 4 રસ્તાઓ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં FSLની ટીમ પણ જોડાઈ હતી, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સિનિયર IPS અધિકારીઓ પણ રાતના 12 વાગ્યા સુધી સતત રાઉન્ડમાં રહ્યા હતા, ત્યારે અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસે તપાસ દરમિયાન 200થી પણ વધુ લોકોને દારૂના નશામાં ઝડપી લીધા હતા।